એલપીજી ગેસ સિલિન્ડર વાપરતા ગ્રાહકો માટે મહત્વની માહિતી। જો તમે હજુ સુધી તમારા ગેસ કનેક્શનની ઈ-કેવાયસી કરાવી નથી, તમારું ગેસ કનેક્શન કપાઈ જશે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી ગ્રાહકોને સતત એસએમએસ અને સોશિયલ મીડિયા મારફતે ઈ-કેવાયસી પૂર્ણ કરવા માટે એલર્ટ કરવામાં આવી રહ્યા છે। કંપનીઓની સૂચના મુજબ 16 ઓગસ્ટ સુધીમાં ઈ-કેવાયસી પૂર્ણ કરવાની રહેશે। જો સમયસર ઈ-કેવાયસી નહીં થાય તો એલપીજી કનેક્શનને લઈને મુશ્કેલી ઊભી થશે અને સિલિન્ડર મેળવવામાં પણ અડચણ આવી શકે છે। હવે વાત કરીએ ઈ-કેવાયસી કેવી રીતના કરાવશો તો ઇન્ડિયનના ગ્રાહકો ઇન્ડિયન ઓઇલ વન એપ મારફતે ઘરે બેઠા ઈ-કેવાયસી કરી શકે છે। આ ઉપરાંત તમારા એલપીજી ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને અથવા તો સિલિન્ડરની ડિલિવરી કરવા આવતા કર્મચારી મારફતે પણ ઈ-કેવાયસી કરાવી શકાય છે। એટલે જો તમારા મોબાઈલ પર ઈ-કેવાયસીનો મેસેજ આવ્યો હોય તો તેને અવગણશો નહીં। ખાસ કરીને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ પોતાના કનેક્શનની સ્થિતિ જરૂર ચકાસવી। અને હા, એક વાતનું ધ્યાન રાખજો કે ઈ-કેવાયસી માટે કોઈ અજાણી લિંક પર ક્લિક કરી ઓટીપી કે બેંકની માહિતી શેર ન કરતા। 16 ઓગસ્ટની ડેડલાઇન પહેલા તમારા એલપીજી કનેક્શનની ઈ-કેવાયસી સ્થિતિ ચકાસી લેજો, જેથી ગેસ સિલિન્ડર મેળવવામાં ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે। અને સૌથી મહત્વનો સવાલ પણ અહીંયા ઊભો થઈ જાય છે કે લોકોમાં આને લઈને જાગૃતિ છે કે કેમ। સો હવે સ્થાનિક સ્તરે જે પ્રમાણે ઓઇલ કંપનીઓ દ્વારા મેસેજો કરવામાં આવી રહ્યા છે, પરંતુ લોકો એને સિરિયસ લઈ રહ્યા છે કે કેમ, તે પણ એક સવાલ બની ગયો છે। આપણી સાથે સામાજિક કાર્યકર્તા કાજલ ત્રિવેદી જોડાઈ ગયા છે। કાજલબેન, ઈ-કેવાયસીને લઈને સામાન્ય ગ્રાહકોમાં કેટલી જાગૃતિ છે તે જાણવું છે। જેના ઘરમાં ગેસના બાટલા છે, પણ એ જે ગૃહિણી જે છે એ એટલી ભણેલી ગણેલી નથી, અથવા તો એને એન્ડ્રોઈડ ફોન યુઝ કરતા આવડતો નથી, અથવા તો એના બાળકો જે છે એ નથી, તો એ લોકોને ઘણી તકલીફ પડી રહી છે। જે આપણે જોવા જઈએ તો આપણને પહેલા જ નજરમાં દેખાય છે, પરંતુ વારે વારે અવેરનેસ અને કેવી રીતે વાપરવું, જો એની પ્રોપર ટ્રેનિંગ, એની પ્રોપર જાહેરાત અને જેટલી પણ જગ્યા પર એ ઇઝીમાં થઈ શકે એવું છે એવી જગ્યાઓનું નોટિફિકેશન પણ આવે, અથવા તો જેટલા આપણે સરકારી સ્કીમોની મોટા હોર્ડિંગ અને બોર્ડ્સ લગાવીએ છીએ, એવી જ રીતે આ કેવી રીતે કરવું ઈ-કેવાયસી એના પણ બોર્ડ અને બેનર લગાવવામાં આવે તો હું એવું માનું છું કે આ જે આપણે ડેડલાઇનની અંદર ઈ-કેવાયસી કરવું છે એ સરળતાથી થઈ શકે। કારણ કે બધી જગ્યાએ ગૃહિણી જે છે એ ટાર્ગેટ છે આમાં, અને ગૃહિણીના નામ પર જ ઘરનો બાટલો હોય છે, અને જો પુરુષના નામ પર પણ હોય છે પણ એ ઘરે હોતો નથી, એટલે એની જવાબદારી જે છે બાટલો એને મળે એ બુક કરવાથી, નોંધાવાથી લઈને બધી જ જવાબદારી ગૃહિણીની હોય છે। એટલે એના માટે અવેરનેસ ના હવે જેટલો પણ સમય બાકી છે, કારણ કે બહુ ટૂંકો સમય છે, અને આપણે બધી જ જગ્યા પર પહોંચી વળવું નામુમકિન હોય, અને સેલ્ફ કેવાયસી કરતા જો આપણે ગૃહિણીને શીખવાડી દઈએ, અથવા તો બહુ વન ટચમાં QR કોડ સ્કેન કરીને અથવા તો એના નંબરથી ઈ-કેવાયસી થઈ જતું હોય તો એ વધારે સરળ। કાજલબેન, અહીંયા એક એ પણ સવાલ થાય કે 16 તારીખ બહુ નજીક છે, 5 દિવસ રહી ગયા છે 16 તારીખને, તો હવે લોકોમાં એટલી બધી જાગૃતિ છે નહીં, તો શું હવે જે ઓઇલ કંપનીઓ છે, ઓઇલ કંપની અથવા તો જે ગેસ સિલિન્ડરોની જે કંપની છે, તે આ ડેડલાઇન આગળ વધારશે કે કેમ, તમને શું લાગે છે? મારા મતે જે હિસાબે અવેરનેસની વાત કરીએ તો તમે પણ જાણો છો અવેરનેસ બહુ ઓછી છે, લોકોને આ વધારે માહિતી છે નહીં, એટલા માટે ડેડલાઇન વધારવી જોઈએ। અને જેવી રીતે આપણે સર્વે કરાવડાવીએ છીએ એવી જ રીતે જો જેનું ઈ-કેવાયસી નથી થયું અને તમારી પાસે એવો ડેટા તો છે જ કે કોના ઘરે ગેસના બાટલા છે, એટલે તમે એનું કન્સર્ન કરી અને તેટલું કેવાયસી થઈ ગયું છે, અને રેસ્ટોફનો જો ડેટા જે છે એ ત્યાંના લોકલ ડિસ્ટ્રીબ્યુટર અથવા ડીલરની સાથે જો તમારી એની કમ્બાઈન હોય કે જેનું નથી થયું એનું પણ તમે કરાવો, કારણ કે એ બાટલો એને જ ત્યાંથી જવાનો છે, એટલે એ સર્વિસ આપે તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી। કારણ કે આપણી જે જનરેશન છે મિનિરલ જનરેશન છે, અને એ લોકો પાસે આટલું બધું એને ડિજિટલી નથી આવતું, અને એમાં તમે લિંક અને ઓટીપી શેર કરવાની વાત કરી રહ્યા છો, તો લિંક અને ઓટીપી થી બધાને આજકાલ ડર લાગે છે। તો હું એવું પર્સનલી માનું છું કે જો એજન્સીનો પ્રોપર કોઈ માણસ જ એમના એરિયાના ડેટા સાથે કામ કરવાનું ચાલુ કરે, એક એક્સરસાઇઝ વધી જશે, પણ ફ્યુચરમાં જે છે એ સર્વિસ પણ એ જ એજન્સી જે છે એ ત્યાંના લોકોને આપવાના છે, એ ઘર દીઠ એના જ ત્યાંથી બાટલા જવાના છે, અને બેનિફિટ જે છે એ વિન વિન સિચ્યુએશન પર કામ કરે તો પણ આ કામ સરળતાથી જલ્દીથી પૂર્ણ થઈ શકે, પણ ડેડલાઇન વધારવાની જરૂર છે। એ તો હું કહું છું કે એટલા બધા આપણે જે છે ભણેલા નથી, એજ્યુકેટેડ નથી, અને ડિજિટલ માધ્યમમાં જે લોકોને ગૂગલ પે કરતા નથી આવડતું, ઈ-કેવાયસી બહુ દૂરની વાત છે। જી બિલકુલ કાજલબેન, જોડાવા બદલ આપનો આભાર।